નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગણિત એકમ કસોટીનું જે આવનારી છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો આ પ્રશ્ન બેંક 4 છે જે ડિસેમ્બર 2024 લેવાવાનું છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો તે તારીખ 26/12/2024, ગુલ ગુણ તો કે 25, સમાવિષ્ટ પ્રકરણ તો કે 7 અને 8. 7મો ચેપ્ટર છે ત્રિકોણ અને 8મું ચેપ્ટર છે ચતુષ્કોણ. તેના આધારે આપણું જે એકમ કસોટીનો પ્રશ્ન બેંક રહેવાનું છે. હવે આપણે જોઈએ તે પ્રશ્ન નંબર 1. માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. તેના ગુણ રહેશે 5. તેમાં અંદર યોગ્ય વિકલ્પ શોધવાનો છે. એનો એક ગુણ રહેશે. પહેલું, જો બે ત્રિકોણની બાજુઓના માપ સમાન હોય તો તેને શું કહે છે? એ લંબચોરસ, બી ચતુષ્કોણ, સી એકરૂપ અને ડી છે ત્રિકોણ. તો આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર સી, એકરૂપ. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એના એક ગુણ છે. પહેલું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે તો છે 180° થાય છે. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલું, ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. યાદ કરો મિત્રો, આ પ્રમેય નંબર 8.9 છે, એટલે તેમાં આવશે ખરું. ત્યારબાદ આપણે જોઈએ નીચેના દાખલા ગણવાના છે. અહીં આપણે લખીએ પહેલું, એના ગુણ રહેશે 2. તો આપણે એની અંદર બે દાખલા જોઈએ. પહેલું, ત્રિકોણ ABC માં AB બરાબર BC અને ખૂણો B બરાબર 75° છે, તો ખૂણો C આપણે શોધવાનો છે. હવે આપણે સમજ મેળવીએ. બરાબર ખૂણો B બરાબર ખૂણો C, સમદ્રી બાજુ ત્રિકોણ છે એટલા માટે આ આપણે ત્રિકોણ ABC આપેલું છે. હવે આપણે બાદનું જોઈએ તો ખૂણો C બરાબર આપણે કેટલા મળી જાય? 75°. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. જો PQR માં PQ બરાબર PR અને Q બરાબર 65 હોય તો ખૂણો R બરાબર શોધવાનો છે. આ અહીં જોઈ શકો છો ત્રિકોણ PQR છે. તો શું છે ઉત્તર જોઈએ આપણે. PQ બરાબર PR શું છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. મિત્રો, સમદ્રી બાજુ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય છે. તો Q બરાબર આપણે કેટલા મળી જાય છે? 65° મળી જાય છે. તો અહીં આપણે R બરાબર શોધવાના છે. તો R બરાબર આપણે કેટલા મળશે? તો કે R બરાબર પણ આપણે 65° મળવાના છે. ઓકે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના દાખલા ગણવાના છે. તેના 6 ગુણ રહેશે. તેની અંદર આપણે પહેલો જોઈએ, OA બરાબર OB અને OD બરાબર OC છે. તો ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC આપણે સાબિત કરવાનું છે. અહીં આપણે જોઈએ આકૃતિની અંદર સમાન બાજુ કઈ છે? તો કે AO અને BO છે. હવે આપણે માહિતી મેળવીએ. તો કે ખૂણો BOC બરાબર ખૂણો AOD શું છે? તો કે અભિકોણ છે. ત્યારબાદ ખૂણો BOC એકરૂપ ખૂણો AOD થશે. OA બરાબર OB થશે અને OA એકરૂપ OB. ત્યારબાદ આપણે ત્રિકોણ AOB બરાબર ત્રિકોણ BOC, ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. રેખા ABA બીજા રેખાખંડ CD ને સમાંતર છે અને AD નું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે OA BC નું મધ્ય બિંદુ છે. આ રીતની આપણે આકૃતિ આપવામાં આવેલી છે. તો કે AO બરાબર DO એ સમાન છે. તેના આધારે આપણે સમજ મેળવીએ. તો કે ત્રિકોણ AOB બરાબર એકરૂપ ત્રિકોણ DOC. કઈ શરત લાગુ પડશે? તો કે ખુબાખુ શરત લાગુ પડશે. તો અહીં જોઈએ આપણે CO બરાબર BO, CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, જે CPCT નો નિયમ છે. OA એ BC નું મધ્ય બિંદુ છે. પ્રશ્ન નંબર 3. નીચેના દાખલા ગણો. તેના ગુણ રહેશે 8. દરેકનું 4 ગુણ રહેવાના છે. અહીં આપણે લંબચોરસ આપેલું છે. લંબચોરસનો દરેક
ખૂણો કાટખૂણો હોય છે તે આપણે સાબિત કરવાનું છે. અહીં આપણને ABCD નું એક લંબચોરસ આપેલો છે. તેના આધારે આપણે તેને દરેક ખૂણા કાટખૂણા હોય છે તે આપણે સાબિત કરવાના છે. તો આપણે તેને સાબિત કરીએ. લંબચોરસ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે ખૂણો A બરાબર 90 ડિગ્રી છે. ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 ડિગ્રી શું છે? અંતઃકોણ છે. મિત્રો અંતઃકોણ એટલે કે જે ખૂણાનો જે આવો આકાર બનતો હોય એ C જેવો આકાર બનતો હોય છે તેને આપણે અંતઃકોણ કહીએ છીએ. તો જોઈએ 90 વત્તા ખૂણો B બરાબર 180. ખૂણો B બરાબર 180 માઇનસ 90 તો ખૂણો B બરાબર 90 ડિગ્રી. ખૂણો A બરાબર ખૂણો C સામસામેના ખૂણા છે. ખૂણો C બરાબર 90 મળેલા છે. હવે આપણે જોઈએ ખૂણો B બરાબર ખૂણો D સામસામેના ખૂણા તો ખૂણો D બરાબર 90 થઈ જશે. તો આપણે જોઈએ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 ડિગ્રી થશે. હવે આપણે ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કે જેમાં ખૂણો A બરાબર 90 અને AB બરાબર AC હોય તેવા કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો C અને ખૂણો અહીં આપણે D ખૂણો C અને D મેળવવાના છે. હવે આપણે જોઈએ અહીં મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ કયો મળેલો છે તો કે ABC અને એમાં કાટકોણ છે. હવે આપણે જોઈએ આગળ તો કે AB બરાબર AC હોવાથી ત્રિકોણ ABC એ સમાંતર બાજુ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ખૂણો C બરાબર ખૂણો B ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. 90 અંશ વત્તા ખૂણો B વત્તા ખૂણો B એટલે કે અહીં આપણે ત્રણેયની જગ્યાએ ખૂણો B લખેલા છે. 2 માપ ખૂણો B બરાબર 180 માઇનસ 90 2 માપ ખૂણો B બરાબર 90. અહીં આપણે જોઈએ 2 માપ ખૂણો B બરાબર 90 ના છેદમાં 2 તો ખૂણો B બરાબર આપણે કેટલા મળે 45 અને ખૂણો C બરાબર 45 મળશે કારણ કે બંને સમાન હતા. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના દાખલા વિસ્તૃત ગણવાના છે એટલે કે લંબાઈ પૂર્વક ગણવાના છે. તેના 6 ગુણ છે. એક દાખલો છે. પહેલું ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના શિરોબિંદુઓ વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. તો સાબિત કરવાનો છે પહેલું ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQB સાબિત કરવાનું છે અને બીજું છે AP બરાબર અહીં જોઈએ AP બરાબર છે આપણે અહીં આપણને AP બરાબર CQ આપેલા છે. હવે આપણે તેનો ઉત્તર જોઈએ. અહીં ABCD લંબચોરસ આપેલું છે તેના આધારે આપણે સાબિત કરવાનું છે. તો ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. તો જોઈએ AB બરાબર CD સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ છે. ખૂણો APB બરાબર ખૂણો CQD બરાબર 90 ડિગ્રી કાટખૂણો છે એટલા માટે. ખૂણો CDB બરાબર ત્રિકોણ ABD યુગ્મકોણ છે માટે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD ખૂબા શરત મુજબ થશે. બીજું જોઈએ AP બરાબર CQ શું થશે CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે એટલા માટે CPCT નો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.